નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાન મજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઓડિયા રમેશ બી. તો બાળ મિત્રો, હવે આજે આપણે નવા યુનિટ તરફ જઈ રહ્યા છીએ. યુનિટ 2 દશાંશ અપૂર્ણાંક અને અપૂર્ણાંક. તો સૌપ્રથમ આપણે અપૂર્ણાંક વિશે વાત કરી. અપૂર્ણાંક અને પૂર્ણાંક. અપૂર્ણાંક એટલે આપણને આપેલ સંખ્યા તે પૂરેપૂરી નથી. આપણને આપેલ સંખ્યા તે પૂરેપૂરી નથી તેવી સંખ્યાને અપૂર્ણાંક. પૂર્ણાંક એટલે પૂર્ણ છે કે તે સંખ્યાને આપણે ગણતરી કરી શકાય. 10 સંખ્યા, 15 સંખ્યા, 20 સંખ્યા, જે આવી કઈ સંખ્યાઓ છે એને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. અને બીજું દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યાનો અર્થ એવો પોઈન્ટ વાળી સંખ્યા. પોઈન્ટ વાળી સંખ્યા તે આપણે ઘણા બધા એક્ઝામ્પલમાં પોઈન્ટ વાળી સંખ્યાનો ઉપયોગ કરતા હોય છે અને એને ઉપયોગ કરીને દાખલા ગણવાના થતા હોય છે. એવી સંખ્યા એટલે દશાંશ સંખ્યા. તો હવે આપણે અપૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યા આ બંને સંખ્યાનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના છે. પણ એ પહેલા આપણને પહેલા સ્વાધ્યાયમાં જે પૂર્ણાંકના દાખલા જે આપ્યા એની હવે આપણે ગણતરી કરીએ. એની વિશે થોડાક નિયમની વાત કરો તો અંશ અને છેદ જ્યારે આપણને આપેલા હોય તેનો સરવાળો કે બાદબાકી જો કરવાનો થાય તો યાદ રાખવું પડે કે છેદ સરખા હોય તો અને તો જ. જો છેદ સરખા હોય તો અને તો જ તેનો સરવાળો કે બાદબાકી થાય. જો છેદ સરખા ન હોય તો આપણે ક્રોસ ગુણાકાર કરવો પડે. તો આપણે શું કરવું પડે? ક્રોસ ગુણાકાર. આપણે ખરેખર વાત કરી. હવે આપણે જેમ એક્ઝામ્પલ ગણશું તેમ આપણને વધારે સમજાશે. તો જોઈએ પહેલું એક્ઝામ્પલ. જ્યારે પણ છેદમાં આપણને કોઈ પણ સંખ્યા ન આપે ત્યારે હંમેશા કેટલી લખવાની? 1. તો ધારો કે આપણે અહીંયા 1 લખ્યું. સમજવા માટે આપણને અંશ અને છેદમાં એક બાજુ સંખ્યામાં અંશ અને છેદ આપે, એક બાજુમાં ન આપે, ત્યારે હંમેશા જે બાજુમાં છેદ ન આપે ત્યાં 1 લખી નાખો. તમે છેદ 1 લખી નાખો એટલે આપણને જે ગણતરી કરવાની છે એ ખૂબ સરળ રહેશે. તો હવે બંનેના છેદ અલગ અલગ છે. છેદ અલગ અલગ હોય તો તેનો બાદબાકી કે સરવાળો થતો તો ફરજિયાતપણે આપણે ક્રોસ ગુણાકાર કરવો પડે. તો પહેલા કે 5 દુ 10 માઈનસ 1 તેરી 3 છેદમાં 5 એકા 5. 10 માંથી 3 જીતો 7 છેદમાં 5. હવે અંશ કરતા છેદ નાનો આવે અપૂર્ણાંક. હવે આને અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકની વાત કરું તો કઈ રીતે? તો સૌપ્રથમ આપણે જે ભાગાકાર તરીકે ભાગ કરવાનો 7 × 5 5 એકા 5 એટલે વધ્યા. હવે આના ક્રમ ચેન્જ કરવાના. ઉપર કોણ જાય છે? એરો કે 2 ઉપર. સાઈડમાં કોણ આવે? 1. અને નીચે કોણ આવશે? 5. અને આની હવે આમ ગણતરી થાય 5 એકા 5 અને પ્લસ 2 એટલે આવું હોય 5 × 1. આ બેનો ગુણાકાર અને આનો જવાબ આવે એટલે એવું થાય પ્લસ. એટલે 5 એકા 5 5 ને 2 7 7 અને છેદના 5 એમ. આ અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું. કઈ રીતે ફેરવા?
એ આપણે જોયું. આ ગણતરી તમારે બતાવવાની જરૂર પડતી, જે તમે ભાગાકાર કરો એ તમારે બતાવવાની જરૂર નથી, અને બતાવો તો પણ હાલે. બીજું એક્ઝામ્પલ છે 4 + 7 છેદમાં કાંઈ અંતર લખવાના 1 ક્રોસ ગુણાકાર એટલે 832 વત્તા 7 એકા 7 છેદમાં 8 એકા 32 અને 7 એટલે 39 છેદમાં, તો ફરીથી આને અશુદ્ધ ગુણ. હવે ડાયરેક્ટ કેમ કરવાનું શીખવાડું. 8 લઈએ. હવે આપણે 8 નો ઘડિયો બોલો. 8 એકા 8 8 દુ 16 8 તેરી 24 832 8 પંચા 40 વધવા એટલે 832 832 તો 39 માં કેટલા ઘટી 7 એટલે 832 આ 32 ને 7 39 સમજાઈ ગયું. આ રીતે આપણે એની ગણતરી કરવાની. અને તમને ડાયરેક્ટ ન આવડે તો એમના જગ્યાએ તમે ભાગાકાર કરીને તમે એની ગણતરી કરો તો પ્રોબ્લેમ નથી. પણ આપણને આ રીતે ડાયરેક્ટ આવડી જાય તો આપણો સમય ખૂબ બચે, અને સમય જઈને અને ઝડપથી આપણે એની ગણતરી કરી શકાય. બીજું એક્ઝામ્પલ જોઈએ 3/5 + 2/7. તો ક્રોસ ગુણાકાર 3 + 21 + 5 દુ 10 છેદમાં 5 + 21 + 10 એટલે 31 છેદમાં. જો આપણને અંશ કરતા છેદ મોટો મળે તો પછી એનો અશુદ્ધ અપૂર્ણાંક માં રૂપાંતર કરી શકાતું નથી, કારણ કે અંશ કેવો છે નાનો અને છેદ મોટો. એટલે કે જ્યારે પણ આપણને અંશ કરતા છેદ મોટો મળે ત્યારે હંમેશા એક બાબતનું ધ્યાન રાખવાનું કે તે સંખ્યાનો અશુદ્ધ અપૂર્ણાંકમાં આ જે સ્વરૂપ ફેરવું એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, એમાં ફેરવવાનું નથી. હવે એક્ઝામ્પલ 4 જોઈએ 9/11 - 4/15 ક્રોસ 15 * 9 = 135 - 1144 છેદમાં 11 ગુણ્યા કેટલા કરવા પડશે 15 એટલે 11 ગુણ્યા 15 એટલે 165. નો આવડે તો આપણે સિમ્પલ 15 ગુણ્યા 0 1 5 1 5 1 165. તો 135 માંથી આપણે 44 બાદ કરવા પડશે. તો આપણને તરત જ ખબર પડે કે આમાં આપણને નો આવડે ડાયરેક્ટ 135 માંથી 44 બાદ 1 0 10 આપણે કેટલા બચ્યા 91 એટલે 91/180. તો જ્યારે પણ આ અશુદ્ધમાં હવે અંશ કરતા છેદ કેવો છે મોટો, તો ત્યારે એમને ફેરવવાની જરૂર નથી. પણ અંશ અને છેદમાં જો કોઈ સંખ્યા કોમન નીકળતી હોય, ઉપર જે ભાગાકાર થતો હોય, જો એનું સાદું રૂપ આપતા જો નાનું સ્વરૂપ થતું હોય તો આપી દેવાનું, કે પ્રોબ્લેમ થતો નથી. હવે પાંચમો એક્ઝામ્પલ 7/10 પ્લસ 2/5 પ્લસ 3.
જ્યારે પણ એકી સાથે ત્રણ સંખ્યા આપે ત્યારે એ માટેની બે રીત છે, પરંતુ હું તમને એક રીત, આપણે એવી રીત વાપરવાની કે સરળ હોય, ભૂલ પડવાની શક્યતા ખૂબ ઓછી હોવી જોઈએ. તો આપણે જોઈ કઈ રીતે કરવું. તો પહેલા આપણને આપેલ સંખ્યા છેદના લસા શોધી નાખવાના. એટલે 2 પંચા 10, 5 ના 5, 2 એકા 5 એકા 5, 5 એકા 1. હવે 2 પંચા કેટલા મળ્યા? 10. તો આપણને જે છેદ આપ્યો એના લસા કેટલા થયા? 10. આ ગણતરી તમે બતાવો તો પણ હાલે અને ન બતાવો તો પણ હાલે, ખોટું પડતું નથી. હવે જોઈએ શું કરવાનું. સૌપ્રથમ છેદમાં 10 લખીએ. હવે આપણે અહીંયા પેલા 7 છેદમાં કેટલા હતા? 10. લસા કેટલો મેળવ્યો? 10. તો 10 ને કેટલા વડે ગુણી 10 થાય? 1. તો 7 ને કેટલા વડે ગુણવાનો? 1. પ્લસ ના પ્લસ 2. છેદમાં કેટલા આપ્યા હતા? 5. લસા કેટલો છે? 10. તો 5 ને કેટલા વડે ગુણી 10 થાય? 2. તો આ 2 ને 2 વડે ગુણવા પડશે. વત્તા 3 ગુણ્યા અહીંયા 3 છેદમાં કેટલા આપ્યા? 2. તો હવે આ લસા કેટલો છે? 10. તો 2 ને કેટલા વડે ગુણી છેદ જોવા. તો 2 ને કેટલા વડે ગુણી 10 થાય? 5. 3 ગુણ્યા 5 7 એકા 7, 2 દુ 4, 5 તેરી 15. છેદમાં 15 ને 4 19, 19 ને 7 26, 26 ના છેદમાં 10. તમે જેના ભાગ પાડો તો 13 દુ 26 અને 5 દુ 10, બબે ઉડી જાય. એટલે 13 ના છેદમાં 5 ને આમાં આપો તો 5 દુ 10, 10 ને 3. એટલે આપણને જો 26 ના છેદમાં 10 મેળવો તેનું નાનું સ્વરૂપ આપ્યું. અપાતું હોય એટલે આપી દે, એમાં ભૂલ થવી જોઈએ નહીં. એ એક આપણે ખાસ ધ્યાન રાખવાનું. સાદું રૂપ એક એવી વસ્તુ છે, ઉકેલો એવી વસ્તુ છે કે એની અંદર નિશાનીમાં ભૂલ ન થવી જોઈએ, પ્લસ માઇનસમાં ગણતરીમાં ભૂલ ન થાય. તો આમાં તમને શિક્ષક એક પણ માર્ક આપી શકતો નથી, રોકડિયા માર્ક છે. તમને પૂરેપૂરા માર્ક મળી શકે. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3 વત્તા 3 પૂર્ણાંક 1 ના છેદમાં. આ અશુદ્ધ પૂર્ણાંક આપ્યો તો સૌપ્રથમ એને પૂર્ણાંકમાં ફેરવવું પડે. 3 દુ 6, 3 2 8 છેદ એના 2 તેરી 6, 3 1 7, 7 ના છેદમાં 2. હવે ક્રોસ ગુણાકાર 8 દુ 16 પ્લસ 3 સત્તા 21 છેદમાં 3 દુ ને 2 નો સરવાળો કરી તો 37 છેદમાં. હવે 36 36 ને 1 37. તમે જ્યારે આવા દાખલાની વધારે પ્રેક્ટિસ કરશો અને તમને વધારે ઝડપથી આવડશે, ગણતરી આવડશે, કોઈ પ્રકારનો પછી પ્રશ્ન રહેશે નહીં. 7મું એક્ઝામ્પલ જોઈએ. 8 પૂર્ણાંક 1 ના છેદમાં 2, 3 પૂર્ણાંક 5 ના છેદમાં 2 અઠા 16, 16 ને 1 17, 17 ના છેદમાં 2. 8 તેરી 24, 24 ને 5 29 છેદમાં. હવે ક્રોસ ગુણાકાર કરશો એટલે 17 ગુણ્યા 8 136, 29 દુ 58 છેદમાં 8 દુ ને 16. તો આપણે 136 માંથી 58 શું કરશું? 12 એટલે 2 10
એટલે આપણને 8 અહીં 0 અહીં 10 12 માંથી 5 એટલે 7 એટલે 78 ના છેદમાં ખાસ એક ધ્યાન રાખવાનું કે ગણતરીમાં ભૂલ ન થાય. હવે 78 છે તો એને તમે બબે વડે ભાગો તો આપણને 39 દુ 78 8 દુ 16 એટલે 39 ના છેદમાં 8 મળ્યા એટલે 8 8 વત્તા 40 વધી જાય એટલે 832 32 ને 7 39. તો જ્યાં સુધી મેં કીધું એનું સાદો રૂપ આપી શકાય ત્યાં સુધી આપણે કરવાનું. આ બધા એક્ઝામ્પલ તમે તમારી રીતે બીજી રકમ પોતાની રીતે બનાવી મેં પણ દાખલા કરી શકો અને જેમ જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો તેમ તેમ તમને આ દાખલા વધારે આવડશે અને ઝડપથી આવડશે. કોઈ પ્રકારની ભૂલ થશે નહીં. તો બાળ મિત્રો આ આપણો પહેલો પ્રશ્નના 7 દાખલા તરીકે પૂરા થાય અને હવે આપણે બીજા પ્રશ્ન તરફ હવે આગળ વધીએ. તો હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 માં એવું લખ્યું કે નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે આપણને ચડતા ક્રમમાં ને ઉતરતા ક્રમમાં આપણે સાદી રીતે શીખી ગયા. પહેલા બીજા ત્રીજામાં આપણને સંખ્યા આપે પ્લસ માઈનસ તો આપણને ખબર છે. પણ જો અપૂર્ણાંક સંખ્યા આપે તો એને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં કેમ ગોઠવવું? તો તેના માટે એક જ વિકલ્પ કે આપેલ બધી જ સંખ્યાના છેદ સરખા કરવા પડે. છેદ કેવા કરવા પડે? સરખા. છેદ સરખા કરવા હોય તો પહેલા આપણે લસા શોધવો પડે. તો આપણે પહેલું એક્ઝામ્પલ 9 3 પેલી ત્રણેય સંખ્યાના છેદ જોઈએ. હવે 3 તેરી 9 3 એકા 3 7 તેરી હવે 3 એકા 3 7 હવે 7 1 1 તો આપણને 7 ગુણ્યા 3 ગુણ્યા 3 7 તેરી 21 તેરી આપણે 63 મળ્યા લસા. તો હવે આપણે બધી સંખ્યાના છેદ કેવા કરવા પડશે? સરખા. તો કેમ કરવાની છે? પહેલું 2 ના છેદમાં 9 તો 9 ને કેટલા વડે ગુણી તો 63 થાય કે 9 સત્તા 63 9 ગુણ્યા 7 તો છેદમાં ગુણો એટલે અંશમાં એટલે 2 ગુણ્યા 7 એટલે 14 ના છેદમાં 63 2 ના છેદમાં 3 તો 3 ને કેટલા વડે નતર આવે 1 3 એટલે કેટલા વધ્યા 3 સત્તા 21 તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડશે 21 એટલે 42 ના છેદમાં 63. ત્રીજી સંખ્યા 8 ના છેદમાં 21 તો આમાં જો 7 તેરી 1 ઓલરેડી આપ્યા વધ્યા કોણ ખાલી 3 એટલે 3 અહીંયા એટલે 8 તેરી 24 ના છેદમાં. હવે આપણે બધી જ સંખ્યાના છેદ સરખા કર્યા. આપણે શું કીધું? ઉતરતા ક્રમમાં. એટલે કે ઉતરતા ક્રમમાં હોય તો સૌપ્રથમ સંખ્યા કેવી હોય? તો હવે એક બીજું જો કે આપણને છેદ સરખા કરીએ 1000 અહીંયા ધારો કે આપણે અહીંયા 100 લઈએ અહીંયા 1000 2000 ના છેદમાં 100 અને 3000 ના છેદમાં 100 એટલે કેટલા મળ્યા 20 20 અને અહીંયા 10. આના પરથી આપણે એવું ગણતરી કરી કે છેદ સરખા હોય ત્યારે અંશ જેમ મોટો એમ સંખ્યા મોટી. આ ગણતરી પરથી આપણે એવું ખબર પડે કે જ્યારે પણ રકમમાં છેદ સરખા હોય ત્યારે
અંશ મોટો એ સંખ્યા મોટી. તો હવે જોઈએ કે આમ અંશ મોટો કોણ છે 42 છેદમાં 63 120 ના છેદમાં 63 અને 14 ના છેદમાં 63. આ આપણે ઉત્તરતા ક્રમમાં લખ્યું એટલે પહેલા મોટી એમથી નાની અને એનથી નાની. હવે આપણે લખીશું ઉત્તરતા ક્રમમાં. એમ કે આ તો આપણે રકમ બનાવેલી છે પણ ઓલરેડી રકમ આપણને આ તો પેલું મળ્યું 42 ના છેદમાં 63. તો 42 ના છેદમાં 63 ની મૂળ રકમ કોણ છે 2 ના છેદમાં 3. પછી 24 ના છેદમાં 63 મૂળ રકમ કોણ છે 8 ના છેદમાં 2 અને અવધિ કઈ 2 ના છેદમાં ઉત્તરતા. તો 12 આપણને આ રીતે ઉત્તરતા ક્રમમાં પૂછાય કે સળતા ક્રમમાં પૂછાય કોઈ પ્રશ્ન નથી. પણ સૌપ્રથમ આપણે એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે સૌપ્રથમ પહેલા રકમને આપણે છેદ સરખા કરી નાખવાના. છેદ સરખા થઈ ગયા બાદ આપેલ રકમને છેદ સરખા હોય અંશ જેમ મોટો એની સંખ્યા મોટી એ યાદ રાખવું પડશે. છેદ સરખા થઈ ગયા બાદ આપણે એ ધ્યાન રાખવું પડે કે અંશ જેમ મોટો એમ સંખ્યા મોટી. અંશ જેમ મોટો એમ સંખ્યા મોટી ક્યારે જ્યારે આપણને છેદ આપ્યો હોય ત્યારે. હવે આ બીજો એક્ઝામ્પલ છે એ તમારે મિત્રો આ રીતે ગણવાનું છે. આ ગણતરી છે એ તમારે બતાવવાની જરૂર નથી અને બતાવો તો પણ આ ગણતરી છે એ આપણે ફરજિયાત તમારે બતાવવી પડે. અને એટલે તમારે જે આ બીજો એક્ઝામ્પલ છે એ આ પહેલા એક્ઝામ્પલ જેવો છે એ મિત્રો તમારે ગણવાનું છે. મને વિશ્વાસ છે કે પહેલો એક્ઝામ્પલ તમે સરખી રીતે શીખ્યા. તમે દરેક સ્ટેપને સમજજો એટલે સમજાશે. એટલે બીજો એક્ઝામ્પલ ગણવામાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં અને ગણતરી કરો તેમાં ભૂલ ન થાય એનું એક ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આમ આપણો આ પ્રશ્ન 2 એ આપણો પૂરો.